નવસારીમાં એટીએસની મોટી કાર્યવાહી। ચીખલી વિસ્તારમાં એટીએસે તપાસ હાથ ધરી। પૂછપરછ માટે 4 વ્યક્તિઓને લઈ જવાયા। એક વ્યક્તિની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી તો વધુ તપાસ માટે હેડક્વાર્ટર લઈ જવાયો। આતંકી પ્રવૃત્તિ સાથે સંભવિત કડીની તપાસ થઈ રહી છે। સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે। તો નવસારી જિલ્લામાં એટીએસની મોટી કાર્યવાહી છે। જિલ્લાના ચીખલી વિસ્તારમાં એટીએસની કાર્યવાહી, જેમાં એટીએસની ટીમે ચીખલી વિસ્તારમાં ધામા નાખ્યા છે। ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એટીએસે 4 જેટલા ઇસમોને ઉઠાવી લીધા છે। એટીએસની ટીમે 4 જેટલા ઇસમોની સઘન પૂછપરછ હાથ ધરી છે। એટીએસની ટીમે પૂછપરછ દરમિયાન એક ઇસમને શંકાના ઘેરામાં લીધો છે। તો એટીએસની ટીમ વધુ કાર્યવાહી માટે શંકાસ્પદ ઇસમને હેડક્વાર્ટર લઈ ગઈ છે। અમદાવાદના બાંટલ તાલુકાને સ્માર્ટ અને મોડેલ તરીકે વિકસાવવા સરકારે ચક્રો ગતિમાન કર્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ હવે માંડલ નગરને પણ શહેરો જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને લઈને ગુરુવારે માંડલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી, સ્થાનિક ધારાસભ્ય અને તાલુકા વહીવટીતંત્ર વચ્ચે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં પ્રોજેક્ટના માધ્યમથી નગરના સર્વાંગી વિકાસની બ્લુપ્રિન્ટ રજૂ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી દ્વારા 515 એકર જમીનમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિકાસવાની પણ જાહેરાત કરવામાં આવી છે। ત્યારે હવે વહીવટીતંત્ર દ્વારા જરૂરી સર્વે અને ડિઝાઇનની કામગીરી પૂર્ણ કરી આ વિકાસ કાર્યોને ઝડપથી જમીન પર ઉતારવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રોજગાર સર્જન અને જળ સંરક્ષણને વેગ આપવામાં આવી રહ્યો છે। જે અંતર્ગત બોટાદ તાલુકાના સબઢિયાળા 2 ગામે વિકસિત ભારત રોજગાર ગેરંટી મિશન હેઠળ એક વિશેષ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા, જ્યારે ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી બાવળિયાએ અમૃત સરોવરની મુલાકાત પણ લઈ શ્રમિકો સાથે સંવાદ પણ કર્યો હતો અને ગામમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું। આ સાથે સમઢિયાળા 2 ગામ માટે અમૃત સરોવર રિપેરિંગ યોજના હેઠળ અંદાજે રૂપિયા 17.24 લાખથી વધુના વિકાસ કામોને મંજૂરી આપી હતી। કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ગ્રામીણ પરિવારોને હવે 1 વર્ષમાં 100 દિવસના બદલે 125 દિવસની રોજગારી આપવામાં આવશે। એટલું જ નહીં, જો કામ માંગ્યા બાદ નિર્ધારિત 15 દિવસમાં રોજગાર નહીં મળે તો બેરોજગારી ભથ્થું પણ ચૂકવાશે। છે એ સમગ્ર ભારતમાંથી વીબીજી રામજી જે યોજનાનો શુભારંભ કરાવી રહ્યા છે અને એ શુભારંભ સંદર્ભે પ્રત્યેક રાજ્યમાં એક સ્થળ પસંદ કરીને એ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ત્યાં યોજવા માટેની જે સૂચનાઓ થયેલી એ પ્રસંગે એ અન્વયે આજે અહીં ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના બોટાદ તાલુકાના સમઢિયાળા 2 ગામે આ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ છે એ યોજવામાં આવેલો છે અને માનનીય એમઓઆરડી શ્રી શિવરાજસિંહ ચૌહાણ સાહેબ છે એ અહીંયા વીસીના માધ્યમથી છે એ અહીંયા શ્રમિકો સાથે એમણે આવક અને આર્થિક સુરક્ષા પણ મળશે। એની સાથે આ યોજના હેઠળ વ્યક્તિને રોજગારની માંગ કર્યા પછી જો 15 દિવસમાં કામ ન મળે તો એને ખાસ કરીને એને બેરોજગારી ભથ્થું આપવાનું થશે। સમયસર જો એને ચૂકવણું ન થાય તો એ વખતે એ સમય જેટલા દિવસો હોય એનું કમ્પેન્સેશન એને આપવામાં આવશે। આ રીતનું ખાસ કરીને આ યોજનાની અંદર જળ સુરક્ષા, મુખ્ય ગ્રામીણ અવસંરચના એટલે કે જે ખાસ કરીને પાકા સ્ટ્રક્ચરો જેમાં બનાવી શકાય ગામની અંદર આંગણવાડી વગેરે, એની સાથે આજીવિકા સંબંધી સંપત્તિઓ એકઠી કરવામાં આવશે। ગુજરાતના 6 પોલીસ અધિકારીઓને આઈપીએસનો દરજ્જો મળ્યો। કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે। રાજદીપસિંહ, ભરતકુમાર અને પ્રફુલ્લની નિમણૂક કરાઈ છે। રાજેશ કુમાર, કલ્પેશ, રાકેશ,
ડી દેસાઈની નિમણૂક કરવામાં આવી. તમામ અધિકારીઓને 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ ભારતીય પોલીસ સેવા નિયમના પ્રમોશન રેગ્યુલેશન હેઠળ નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદમાં ચોમાસાની સિઝન દરમિયાન પણ ઘણી જગ્યાએ કામગીરી ચાલુ છે, જેને પગલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સૂચના આપી શકે છે સમયસર કામ પૂર્ણ કરાય અને ખાડા હોય તો બેરિકેડિંગ કરાય, તેમજ અનાવશ્યક કામો માટે ખાડા ન કરવા માટે સૂચના અપાઈ છે. જે રીતે ખાડા વધી રહ્યા છે તેને લઈને સૂચના આપવામાં આવી છે. બ્રિજ કમિટીમાં કહેવામાં આવ્યું હતું કે 7 દિવસની અંદર આ બધી જ કામગીરીઓ પૂર્ણ કરવી જોઈએ, છતાં પણ મારા ધ્યાનમાં પણ ક્યાંક આવ્યું છે કે આવી જગ્યા ઉપર કામગીરી ચાલુ છે. મેં હમણાં જ કીધું છે કે જ્યાં પણ આવી પ્રકારની કામગીરી થતી હોય પહેલાં તો એની ડેડલાઇન નક્કી કરીને તાત્કાલિક અસરથી એ કામગીરીને બંધ કરવી જોઈએ અને આવશ્યક લાગતું હોય તો ત્યાં આગળ બેરિકેડિંગ કરીને કામ કરવું જોઈએ, જેથી કરીને સુરતમાં ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને વહીવટી તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા ધરતીપુત્રોએ સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચીને સૂત્રોચ્ચાર સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ આંદોલન દરમિયાન ખેડૂતોએ અન્નદાતા બચશે તો દેશ બચશેના નારા લગાવીને પોતાના શોષણને તાત્કાલિક બંધ કરવાની મજબૂત માંગ કરી હતી. વિરોધ કરી રહેલા આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે વિવિધ પ્રોજેક્ટના નામે કંપનીઓની ચાલતી દલાલી વહેલી તકે બંધ થવી જોઈએ. ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો છે કે યોગ્ય વળતર અને સન્માન ન મળે ત્યાં સુધી આ સમગ્ર સમાજના અન્નદાતાના હકની લડાઈ ચાલુ રહેશે. પોરબંદરના ઘેડ પંથકમાં પાણી ભરાવાની કાયમી સમસ્યાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે 1500 કરોડનું વિકાસ યોજનામાં ₹62 કરોડની પ્રથમ તબક્કાની કામગીરી અધૂરી હોવા છતાં બિલોની ચૂકવણી કરી દેવાઈ છે. જો કે તંત્ર આક્ષેપોને ફગાવી કામગીરી નિયમ મુજબ થઈ હોવાનું કહી રહ્યું છે, જ્યારે ખેડૂતો ઉચ્ચ સ્તરીય તપાસ અને વરસાદ પહેલા કેનાલોની તાત્કાલિક સફાઈની માંગ કરી રહ્યા છે. અમારા ગામમાં જે આ ગોસાબારાથી ખાણુમાં કેનાલ જાય અને એમાં ટુકડાના ગામ સુધી કરેલ છે, ગોદામ છે ને પંચાયત ઓફિસ સામે આગળથી ક્યાંય એની એક ઉપડું માર્યું નથી કે ક્યાંય ગયા નથી. તો એ કેનાલ 100% પાણી જાય નહીં, કારણ કે આ જે ભૂંગરા છે ને ભૂંગરા એ પણ 5 ફૂટ ઊંચા છે. ભૂંગરા 5 ફૂટ તરીએ રાખે ને તો પાણી આગળ જઈ શકે. અગર ગામ સુધી પાણી આવે આમ આગળ ખાણુમાં કે ડેમમાં પાણી જાય નહીં. એના માટે આને કીધું કે તમે આ જીમ બંને વહેલું ભૂંગરાનું હેઠા કરો. ટુકડા ગામે જે આ ફેઝ 1 અંતર્ગત જે કામગીરી કરવામાં આવેલ છે એમાં ખાસ કરીને જે ટુકડા ગ્રામ પંચાયતની આજુબાજુમાં જે પુલિયું છે ગ્રામ પંચાયત કચેરીની સામે ત્યાં સુધીનું કામ અમે પૂર્ણ કરી દીધેલું છે. અને એ પછી આગળના કામમાં એક બાજુ જે છે એ ગોસા ગામ તરફ જતો રસ્તો આવેલ છે અને ઓલી બાજુ જે છે એ કેનાલની અલાઇનમેન્ટ આપણે ખાનગી માલિકીની જમીનમાંથી પસાર થાય છે, જેના માટે આપણે સંપાદનની કાર્યવાહી તો પ્રગતિ હેઠળ છે, જેથી ત્યાંના ખેડૂતોને ટૂંકમાં સ્થાનિકેથી વિરોધના કારણે ટૂંકમાં એ બાજુ જે મશીન રહી શકે એવી પરિસ્થિતિ નહોતી, એટલા માટે ટૂંકમાં ત્યાંથી કામો અધૂરાશવાળા છે. છતાં પણ અમે ગ્રામજનોને મળીને જે આ સમસ્યા છે એનું જે નિરાકરણ થાય, વહેલી તકે નિરાકરણ થાય એવો પૂરો પ્રયત્ન કરવામાં આવશે. કેનાલનું અત્યારે આપણે જોઈએ તો આ 3.5 કિલોમીટરની કેનાલ છે, બરોબર. એ જ રીતના આખે આપણે 2-3 દિવસ અગાઉ જોઈએ તો સિકાસા છે, નવી બંદર, બધા ગામોની મુલાકાત લઈ અને કેનાલોની શું પરિસ્થિતિ છે ને એ બધું આપણે સ્થળ ઉપર જઈને આપણે બધી તપાસ કરી, બરોબર. ખરેખર આપણે આમ જોઈએ તો 1500 કરોડ રૂપિયાનું જે પેકેજ આવ્યું હતું એ મળે અત્યારે પહેલા ફેઝની અંદર 62 કરોડ રૂપિયા આપણે ઘેડ વિસ્તારની અંદર જે આપણે કેનાલો વોકડા છે, નદીઓ સાફ સફાઈ કરવા માટે થઈ અને ફાળવ્યા છે, બરોબર. અને એનું અત્યારે 90%ની આજુબાજુમાં બિલોય બધાને ફળવાઈ ગયા. ખરેખર જે આજ 62 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા ને 60 દિવસની અંદર બધું કામ પૂરું કરવાનું હતું. એને બદલે હજી અત્યાર સુધી કામ પૂરું થયું નથી ક્યાંય. ગ્રાઉન્ડ લેવલ ઉપર જોઈએ તમે જો ખરેખર અત્યારે આ કેનાલની અંદર કોઈ જાતની કંઈ સાફ સફાઈ જેવું કંઈ કરવામાં આવ્યું નથી.
ખેડબ્રહ્મા નગરપાલિકામાં ચોમાસાના પ્રારંભે જ ભ્રષ્ટાચારનો મોટો ખેલ સામે આવ્યો છે. હરણાવ નદીની સફાઈ માટે નગરપાલિકા દ્વારા ₹24.70 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ સફાઈના નામે ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે. સંદેશ ન્યૂઝની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને તપાસ કરી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી છે. નદી સાફ કરવાને બદલે જેસીબી મશીનો દ્વારા નદીનું ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજ ચોરી કરવામાં આવી રહી હતી. અંદાજે 20 જેટલા ટ્રેક્ટરો દ્વારા નદીની માટી રેતી કાઢીને પ્રાઇવેટ પ્લોટમાં પુરાણ કરવામાં આવી રહ્યું હતું. આ અંગે સંદેશ ન્યૂઝની ટીમે નગરપાલિકાના સત્તાધીશોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ચીફ ઓફિસર ગેરહાજર જણાયા હતા. નગરપાલિકા પ્રમુખ પ્રિયંકા ખરાડી હાજર હોવા છતાં કેમેરા સામે બાઇટ આપવાનો પણ ઇનકાર કરાયો હતો. મીડિયાને પોતાની ઓફિસમાં આવવાની પણ મનાઈ કરી દીધી હતી. બીજી તરફ નગરપાલિકા ચેરમેન નિકુંજ રાવલ પણ કેમેરાથી ભાગતા નજરે પડ્યા હતા. સ્થાનિકોના આક્ષેપ મુજબ ભાજપ અને કોંગ્રેસની મિલીભગતથી નગરપાલિકાની તિજોરી લૂંટાઈ રહી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે લાખો રૂપિયાના આ ભ્રષ્ટાચારના ખેલ સામે ઉચ્ચ કક્ષાએથી ક્યારે તપાસના આદેશ આપવામાં આવે છે. પ્રમુખશ્રી દ્વારા નદીની અંદર આ 24 લાખના કામ માટે 4 માણસો કન્સલ્ટિંગ માટે મૂકવામાં આવ્યા, જ્યારે 1 કરોડના કામ ચાલુ છે ત્યાં એક પણ માણસ કન્સલ્ટિંગ માટે નથી. તો હું પ્રમુખશ્રીને કહેવા માંગુ એવું તો શું છે નદીમાં તમે નદીની આટલી સારી કામગીરી હોવા છતાં તમે 4 માણસો કન્સલ્ટિંગ માટે મૂકવા પડે તો 1 કરોડના કામ માટે તમે કેમ કન્સલ્ટિંગ મૂકતા નહીં? મારવાડામાં કામ ચાલુ છે 19 લાખનું, ત્યાં એક પણ કન્સલ્ટિંગ વાળો માણસ નથી. એ 4 માણસો કામ કન્સલ્ટિંગ માટે મૂકવા પડે એવું શું છે? બેન નદી ક્યાં નાખવામાં આવે છે? એ તો કહેવાય સ્મશાનમાં એ જગ્યાએ નદી થોડી ઊંડાણ કરી તો કોઈ નજીકના સ્મશાનમાં નગરપાલિકા પૂરા આવતે કરવામાં આવે છે. લોકોના જાગૃત પ્રમાણે આ તો પર્સનલ પ્લોટોમાં એરિયામાં નખાઈ રહી ના એવું કઈ મારે ત્યાં. પાટણ નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો દ્વારા ઓવરબ્રિજ નીચે નરી મૂર્ખામી અને બુદ્ધિનું પ્રદર્શન થાય તેવા અણઘડ કામકાજના દ્રશ્યો સામે આવ્યા છે. એન્જિનિયરોએ બ્રિજ નીચેથી વરસાદી પાણીના નિકાલ માટે માત્ર એક નાનું આઉટલેટ જ મૂકી દીધું છે, પરંતુ તેમાં પાણી અંદર જઈ શકે તેવો કોઈ યોગ્ય રસ્તો કે ઢાળ જ નાખ્યો નથી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પહેલા આસપાસના ખેતરોનું તમામ વરસાદી પાણી કુદરતી વહેણ દ્વારા સીધું જસલપુરના તળાવમાં જતું હતું. જો કે હાઈવેના આ બાંધકામને કારણે પાણીનો કુદરતી માર્ગ સંપૂર્ણપણે અવરોધાઈ ગયો છે. ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદીમાં નારી વેલનો ઉપદ્રવ વધી ગયો છે, જેમાં ફરી નારી વેલનો ઉપદ્રવ વધતા નદી કાંઠાના ગામોના લોકોને ડર સતાવી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે નારી વેલ પાણીના પ્રવાહને અવરોધી શકે છે, જેના કારણે ભારે વરસાદમાં પૂરનું જોખમ વધી શકે છે. અગાઉ રજૂઆતો છતાં કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક મશીનરીથી નારીવેલ દૂર કરવાની માંગ ઉઠી છે. ગરબો થઈ ગયા એના કારણે કે મનુષ્યથી કોઈ કરી શકાય એમ તેમ નહીં, પણ યંત્ર લગાવીને કોઈ કાંઈ નારી સાફ કરે તો ઘણું સારું છે. અમે મામલતદારશ્રીને રજૂઆત કરી છે, પ્રાંત સાહેબને રજૂઆત કરી છે, પણ એનું અત્યાર સુધી કોઈ ધ્યાન દેતું નથી. એ લીલી વેલ ત્યાં બ્રિજને 2-3 બ્રિજ આવેલા છે એની બાજુમાં ફસાઈ જવાના કારણે તે આજુબાજુના ગામમાં વહેલું પૂર આવી જાય છે. પહેલું 10-15 વર્ષ પહેલાં છે તે આ નારી નથી થતી તે વખત પૂર છે તે 107 ફૂટ નદી તે બ્રિજ પાસે થાય લેવર તારે નદી બહાર પડતી હતી, પણ હાલમાં 57 ફૂટ થાય એટલે ગામડાની અંદર 8 થી 10 ગામડાની અંદર પાણી બેસી જાય છે. વડોદરામાં રેલવે સ્ટેશન પાર્કિંગનું ખાનગીકરણ રિક્ષા અને ટેક્સી ચાલકોએ ભાડું ચૂકવવું પડશે. પ્રતિ કલાકના 10 રૂપિયા ભાડું વસૂલવામાં આવશે. તો રિક્ષા અને ટેક્સી ચાલકોનું વિરોધ પ્રદર્શન છે. ખાનગીકરણ રોકવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો. પ્રતિ દિવસ 10 કલાક રિક્ષા ટેક્સી ઊભી રહે છે. રિક્ષા ચાલકોએ વિરોધ સાથે પ્રતિક્રિયા આપી છે. દરરોજ 100-200 રૂપિયા ભાડું ક્યાંથી લાવવું?
હાઈકોર્ટ સુધી લડતની પણ ચીમકી ઉચ્ચારી છે. તો રિક્ષા ચાલકોનું કહેવું છે ખાનગીકરણ થવું તો જોવા જેવી થશે. આખરે હવે વડોદરા રેલવે સ્ટેશનનું જે પાર્કિંગ છે ત્યાં પણ હવે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરનું શાસન આવી જશે અને અહીંના જે રિક્ષા ચાલકો છે તેમણે અહીંયા પાર્કિંગનું ભાડું અહીંયા ચૂકવવું પડશે તે પ્રકારની પરિસ્થિતિ છે ને તેના કારણે જે આ રિક્ષા યુનિયન છે તેમાં ક્યાંક રોષ છે ને તેઓ હાલ અહીંયા જ્યાં પ્લે કાર્ડ દર્શાવીને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. ક્યારથી આ નક્કી થયું છે, તમને કેવી રીતે ખબર પડી કે હવે તમારે અહીંયા પૈસા ચૂકવવા? 2 દિવસ પહેલા અમને કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો હતો અને ફોન પર વાત થઈને પછી એ રૂબરૂ બી આવ્યા અને એમણે આવીને કીધું કે અહીંયા ઓટો રિક્ષાના 2 કલાકના 20 રૂપિયા લેખે લેવામાં આવશે અને ટેક્સીના બી 2 કલાકના 20 રૂપિયા લેવામાં આવશે. જેમ કે આ સ્ટેન્ડ ઓછામાં ઓછું 50 વર્ષ જૂનું છે. જે રિક્ષા સ્ટેન્ડ અને ટેક્સી સ્ટેન્ડ છે ઓછામાં ઓછું 50 વર્ષ જૂનું છે. અત્યારે અહીંયા લોકો 40-50 વર્ષ જૂના ડ્રાઈવરો બી છે, એ ટેક્સીના બી છે અને રિક્ષાના બી છે, જે વર્ષોથી આ ધંધો કરી રહ્યા છે. અને આ કોન્ટ્રાક્ટ સિસ્ટમને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. ડીઆરએમ સાહેબે આ વસ્તુ પેસેન્જર વ્હીકલ પર આ વસ્તુ લાગુ નહોતું કરવાનું. જે બી એમને કોન્ટ્રાક્ટ સિસ્ટમ કરવી હોય એ અંદર જેટલું બી કોન્ટ્રાક્ટ કરવું હોય એ કરી શકે છે, પણ આ પેસેન્જર વ્હીકલ પર કરશે તો આ ભારણ સીધું પેસેન્જર પર જશે. નિરાકરણ નહીં આવે તો અમે એના ઉપર આંદોલન પર ઉતરી જશે. અમે આંદોલન અને બીજું કે ઉગ્ર આંદોલન થશે અને હાઈકોર્ટ સુધી જવાનું હશે ને તો બી અમે બધા ભેગા થઈને જઈશું. રિક્ષા યુનિયન जिंदाबाद, वडोदरा रिक्शा चालक यूनियन जिंदाबाद. हाईकोर्ट સુધી જવાની તૈયારી? सुप्रीम कोर्ट भी, हाई कोर्ट भी, जहाँ भी जाना पड़े वहाँ जाऊंगा. हमारो એટલો જ વિરોધ છે કે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપી છે એ તમે બંધ કરો. બાકી અમારો કોઈ વિરોધ નથી, અમારો કોઈ તકલીફ નથી. હાલ અહીંયા રિક્ષા ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જો આ જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને અહીંયા ઇજારો અપાયો છે કે અહીંયા રિક્ષા ચાલકો ટેક્સી ચાલકો પાસે પરથી પણ અહીંયા ભાડું વસૂલવામાં આવશે 2 કલાકના 20 રૂપિયા એટલે 1 કલાકના 10 રૂપિયા એટલે 10 કલાક પણ જો અહીંયા રિક્ષા ચાલક ઉભા રહે પેસેન્જર માટે તો પ્રતિદિન 200 રૂપિયા ચૂકવવાનો વારો આવતા રિક્ષા ચાલકો રોષે ભરાયા છે અને હાઈકોર્ટ સુધી લડત આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કેમેરા પર્સન મુકેશ વાળંદ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. પાટણ જિલ્લામાં ચોમાસાની નિરાશાજનક શરૂઆતથી ખેડૂતોમાં ચિંતા વધી છે. જૂન મહિનો પૂર્ણ થવા છતાં વરસાદ ન પડતા માત્ર 10% વિસ્તારમાં જ વાવેતર થઈ શક્યું છે. લાખો રૂપિયાનો ખર્ચ કરીને તૈયાર કરેલા ખેતરો અને બિયારણ હવે જોખમમાં છે. વરસાદ વધુ મોડો પડ્યો તો પાક ઉત્પાદન સાથે પશુઓના ઘાસચારાની પણ ગંભીર સમસ્યા ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી 10 દિવસમાં વરસાદ નહીં પડે તો મોટો આર્થિક ફટકો પણ પડી શકે છે. બધા તકલીફ પડે સાહેબ. વરસાદ વરાતો નહીં, ટ્રેક્ટર વાળા લોહી પીએ છે સાહેબ. 500 ભેંસી છે મારા પાસે, 8-9 જણાને હાજણ છે. ખેતરમાં તો વરસાદ વરસાદમાં શું વાવેતર કરે? વરસાદ વાવેતર કરે ને આટલા વરસાદે શું થાય? બીજવારા મોંઘા 1200 ભાવ છે. અને દર વર્ષે આ વખતે તો વરસાદ થઈ જતો પણ આ વખતે તો ખૂબ ખેંચાણું છે અને જો હજુ 15 દિવસ જો વરસાદ ના થાય તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થાય એવું દેખાય છે. જેમ કે ઢોરને ઘાસચારો છે જ નહીં એટલે ખૂબ તકલીફમાં છે. એટલે આના વિશે સરકાર કંઈક વિચારે. વરસાદ ખેંચાતા ખરેખર ખેડૂતોને અત્યારે બહુ તકલીફ પડી રહી છે. ઢોરા માટે ઘાસ નથી અને બીજું પાણી ખાસ કેનાલનું એટલું બધું મળતું નથી ટાઈમસર એટલે ખેડૂતો અત્યારે બહુ દુઃખી છે. ને હજુ જો 15-20 દાડા વરસાદ ના આવે તો મને એવું લાગે છે કે દુકાળ પડે અને ખેડૂતો ખરેખર રખડી જાય એવી પરિસ્થિતિ લાગે અને સરકારને આ વિશે થોડુંક વિચારે તો બહુ સરસ સારું કહેવાય. અત્યારથી વરસાદની બહુ ખેંચ છે, ઢોરને ચારાની બહુ તકલીફ છે બરાબર, એટલે ખેડૂતો બહુ મુશ્કેલીમાં છે. કયા પાકોનું વાવેતર કર્યું? હાલમાં તો કોઈ વાવેતર થયું નથી, વરસાદ બહુ ખેંચાણો છે એટલે બહુ તકલીફ જેવું છે. ભારતના ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમને વધુ સંગઠિત અને મજબૂત બનાવવાના હેતુ અમદાવાદમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. PESSA દ્વારા આયોજિત ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ કોન્ક્લેવ 2026માં ગુજરાત સહિત દેશભરમાંથી 400થી પણ વધુ દિગ્ગજો એક મંચ પર એકઠા થયા હતા. આ મહાકોન્ક્લેવમાં લોન કન્સલ્ટન્ટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે જ કંપની સેક્રેટરી, એડવોકેટ્સ અને ટેક્સ કન્સલ્ટન્ટ્સે ભાગ લીધો હતો. તો નાણાકીય ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા MSME ફાઇનાન્સ,
ક્રેડિટ બ્યુરો, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન્સ અને બિઝનેસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ જેવા આધુનિક વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે પણ ગવર્મેન્ટ બોડીઝ છે એની જોડે કામ કરવાના છે, NBFCs જોડે, સિટીઝન્સ માટે કામ કરવાના છે અને લોન કન્સલ્ટન્ટ્સ એટલે કે જે લોકો અનસ્ટ્રક્ચર્ડ એટલે અનઓર્ગેનાઇઝડ માર્કેટ છે, જે રિટેલ સેગમેન્ટની અંદર બહુ જ બધું કામ કરી રહ્યું છે કે MSME માટે કામ કરી રહ્યું છે, તો એને એક સારો ટ્રસ્ટ મળે, સિટીઝન્સને પણ પ્રોપર ટ્રસ્ટેડ એક લોન કન્સલ્ટન્ટ મળે. દરેક ફાઇનાન્શિયલ જે સર્વિસીસ છે એ ફાઇનાન્શિયલ સર્વિસીસ માટે કોઈ પણ વ્યક્તિને જે પોતપોતાની બોડીમાં અલગ અલગ કામ કરી રહ્યા છે એને અમે લોકો એક સાથે લાવવાનો એક પ્રયાસ કરી રહ્યા છે.